છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિહાદા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। આશરે 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં લોકોને 2 બેડા પાણી માટે દિવસભર રઝળપાટ કરવી પડી રહી છે। એક હેન્ડપંપ પર પાણી ન મળે તો બીજા હેન્ડપંપ સુધી દોડધામ કરવી પડે છે। સરકારની નળ સે જળ યોજના હેઠળ નળ તો લગાવાયા છે, પરંતુ તેમાં પાણી નહીં આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામ લોકો હવે સરકાર પાસે કાયમી પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। કવાંટ તાલુકાનું સિહાદા ગામ આજે પાણીની ગંભીર સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે। ગામમાં આશરે 100 જેટલા હેન્ડપંપ હોવા છતાં મોટાભાગના હેન્ડપંપમાં પૂરતું પાણી નથી મળતું। કલાકો સુધી હેન્ડપંપ હલાવે છે ત્યારે માંડ કે ઘડો પાણી મળે છે। જેને મળે તેનું નસીબ, ન મળે તો મહિલાઓ અને બાળકોને એક હેન્ડપંપ પરથી બીજા હેન્ડપંપ સુધી પાણી માટે ભટકવું પડે છે। દૂર દૂર સુધી મહિલાઓને ભટકવું પડતું હોય ઉનાળાના સમયે મહિલાઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આજથી નહીં વર્ષોથી ગામના લોકો પીવાના પાણી માટે ઝઝૂમે છે। આ ગામમાં સરકારની પાણીદાર યોજના નળ સે જળ યોજના પણ લાવવામાં આવી છે, પણ કોન્ટ્રાક્ટરે કેવળ વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે। નળ સે જળ યોજનાના ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા, પણ નળમાં પાણી નથી આવ્યું। સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નળ સે જળ યોજના અહીં કાગળ પર જ સીમિત રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હાલ તો મહિલાઓ વહેલી સવારથી હેન્ડપંપ પર કલાકો સુધી બેસી રહી છે। ગમે તેમ કરી મહિલાઓ 2 બેડા પાણી માટે વલખા મારી છે। થોડા જ સમયમાં ટીપું ટીપું પાણી જે આવી છે તે પણ બંધ થઈ જશે। જે પાણી આવે છે તે પણ ગંદુ આવે છે, છતાં લોકો આ પાણી પીવા મજબૂર બન્યા છે। ત્યારે શું કૂવા અને બાજુમાંથી પસાર થતી ધામની નદી પણ હવે સૂકી ભટ્ટ બની છે। પાણી માટે વલખા મારતા ગામ લોકોમાં ભારોભાર આક્રોશ જોવાઈ રહ્યો છે। એક તરફ ગામ લોકો પોતાના પરિવાર માટે પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે પશુઓ માટે પાણી ક્યાંથી લાવવું તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે। પાણીની અછતને કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી પાણીની સમસ્યા યથાવત છે, છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। લોકો હવે સરકાર પાસે તાત્કાલિક અને નક્કર પાણીની યોજના અમલમાં મૂકવાની માંગ કરી રહ્યા છે, જેથી ગામની પીવાના પાણીની સમસ્યાથી રાહત મળી શકે। સૌથી વધુ પાણીની તકલીફ જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તેમની પડી છે। આજે ગામના લગ્ન પ્રસંગમાં માંડવો બંધાયો છે, ઢોલ પણ ધબકી રહ્યા છે, શહેનાઈના સૂર પણ રીલાઈ રહ્યા છે। મહેમાનો પણ આવી ગયા, પણ મહેમાની પીવાના પાણીની વ્યવસ્થા માટે વરરાજાના ઘરના લોકો ટેન્કરો દ્વારા વેચાતું પાણી લાવી રહ્યા છે। વરરાજાનું કહેવું છે કે જ્યારે પણ ગામમાં લગ્ન પ્રસંગ હોય ત્યાં આ જ સ્થિતિ ઊભી થાય છે। સિહાદા ગામમાં પીવાના પાણી માટે ટીપું ટીપું પાણી મેળવવા મહિલાઓનો સંઘર્ષ દિવસેને દિવસે વધી રહ્યો છે। લગ્નમાં પાણીની તકલીફ છે, બહાર ગામથી ટેન્કર મંગાવવામાં આવે છે અને પાણી બહાર ગામથી મંગાવવામાં આવે છે ટેન્કર, અને કેટલાક પૈસાનો પાણી મંગાવવાથી ખર્ચો થાય છે। અને સિયાદા ગામમાં લગ્ન થાય ત્યારે બધા જ લગ્નમાં બહાર ગામથી મંગાવવામાં આવે છે ટેન્કર। અને સરકારને અમે એવી માંગ કરીએ કે વહેલી તકે અમને પાણી મળે અને સિયાદા ગામમાં બધા લગ્ન થાય અને બધાને વ્યવસ્થિત પાણી મળે એવી બહુ મુશ્કેલી પડે। 4 વાગ્યાનું ઉઠે ત્યારનું પાણીનું જ કરવું પડે। પાણી નથી આવ્યું, સરકાર એવું બોલે પણ પાણી નથી આવ્યું। એમ ના અધૂરું છે ને, બધું પૂરું નથી કામ થયું। હવે દૂર દૂર ભટકવું પડે। અમારે પાણી આવે એવી માંગ છે। કવિતાબેન રાઠવા ભરત। અમારું સિયાદા ગામ છે, 7,000 ઉપરની અમારી વસ્તી છે। અમારે પીવાના પાણીની બહુ તકલીફ છે। પાણીનું સ્તર નીચે જવાના કારણે અને નલ સે જલવાળી બધી લાઈનો ફેલ છે। વાસ્મોનું બે પાણી આવે છે નલ સે જલવાળું સંપ સુધી, પણ સંપથી ટાંકા પરથી જે જવાની ફળિયા વાઇઝ લાઈન જાય એ બધી લાઈનો લીકેજ છે, એટલે એના કારણે બહુ તકલીફ પડી રહી ગામમાં। અમારે પાણી નલ સે જળવાળું ઘરે ઘરે પાણી પહોંચે એ અમારી માંગ। એની સ્થિતિ પાણીનું સ્તર નીચે જવાના કારણે એમાં પાણી નહીં આવતું હેન્ડપંપોમાં। મહિલાઓને દૂર દૂર કોઈ પ્રાઇવેટ બોર હોય તો જવું પડે, તકલીફ પડે મહિલાને વધારે। ઘરનું કામ કરે કે પછી એમને પાણીમાં વધારે ટાઈમ વેસ્ટ જાય। અમારે પાણી નર્મદાનું નલ સે જલવાળું પાણી